નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.3 જોશું. જો એમાં શું આપેલું છે તો કે એક સિલોનું મકાન છે, બરોબર, આ રીતે, અને એની ઉપરની ટોચ એટલે કે ચાલો પહેલા મકાન દોરી લઈએ, બરોબર. ઉપરની ટોચ અને મકાનની ઊંચાઈ આપણને આપી છે 25 મીટર, બરોબર. ચાલો એની ઉપરની ટોચ ઉપરથી એક બોલ ફેંકવામાં આવે છે અને એ બોલનો શરૂઆતનો વેગ આપણને આપી દીધો 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને બે પ્રશ્ન પૂછ્યા છે. એક પ્રશ્ન એવો છે કે ટોચ ઉપરથી દડો ફેંકે તો કેટલો ઊંચો જાય, એટલે કે ઓલરેડી અહીં તો છે અત્યારે, અહીંથી ફેંકે તો કેટલો ઊંચો જશે, શરૂઆતનો વેગ આપી દીધો. અને અહીંયા પહોંચ્યા પછી નીચે પહોંચતા એટલે કે જમીન ઉપર પહોંચતા એને કેટલો સમય લાગે, બરોબર. આ બે પ્રશ્ન પૂછ્યા છે. તો ચલો પહેલા આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. એટલે કે માનો કે અહીંથી હું દડો ફેંકું છું, એને આપણે એ પોઈન્ટ કહી દઈએ, લાસ્ટ પોઈન્ટ સી, એટલે કે જમીનને નીચેનો પોઈન્ટ, જમીન પાસેનો પોઈન્ટ છે નીચે, એને સી પોઈન્ટ કહી દઈએ. અને અહીંથી બોલ ફેંક્યા પછી માનો કે બી સુધી જાય છે, એટલે કે એટલું અંતર કાપે છે ઉપર, બરોબર. તો બી સુધી આપણે કેટલી ઊંચાઈ છે એ શોધવી પડશે. એટલે કે અહીંથી અહીંયા સુધી મેં દડો ફેંકો તો આ અંતર કેટલું છે એ આપણે શોધવું પડશે. ચાલો એની પહેલા આપણે અક્ષ નક્કી કરી લઈએ કે ભાઈ દડો છે એક્સ અક્ષ અને વાય અક્ષ માની લઈએ આપણે. તો દડાની ગતિ તમે જુઓ તો માત્ર આ રીતે જ છે, વાય અક્ષ ઉપર, એટલે આપણે એક્સ અક્ષને ધ્યાનમાં લેવાની નથી. અને તમને ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 આપેલા છે, પણ અહીંયા હું માઇનસ લઉં છું. હવે જો માઇનસ કેમ લીધા પહેલા એ સમજી લઈએ. તો કે આપણી અહીંથી મેં દડો ફેંકો તો દડો ઉપર ગયો, એટલે કે વેગની દિશા કેમ થઈ, ઉપર થઈ. પણ તમને બધાને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગતું હોય. આ જે ગુરુત્વ પ્રવેગ છે એ કોના કારણે લાગે, ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગે, એ તો નીચે લાગતું હોય. તો વેગ આમ છે પણ પ્રવેગ તો નીચે છે, એટલે બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે આ શું કરશે તો કે આ એક પ્રકારે આપણે પ્રવેગનું યાદ કરો કે એક પ્રકારે આપણે જોવા જઈએ તો પ્રતિપ્રવેગી ગતિથી, કારણ કે ઉપર આમ બોલ જાય છે પણ ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચશે, એટલે કે સ્પીડમાં ઘટાડો કરશે. એટલે આપણે a બરાબર g લેવાના છે ગુરુત્વ પ્રવેગ, એને આપણે -10 લેશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? ચાલો આ પહેલા પ્રશ્ન માટેનું છે. બે પ્રશ્ન છે ને આમાં. પહેલો પ્રશ્ન એવો છે અહીંથી બોલ ફેંકે તો કેટલો ઊંચો જાય, અને બીજો પ્રશ્ન એવો છે કે અહીંયાથી પાછો નીચે આવે તો કુલ સમય કેટલો લાગે. રેડી? ચાલો પહેલા માહિતી લખી નાખીએ આપણે. તો એક તો આવી ગયું શરૂઆતનો વેગ, પછી આ ગુરુત્વ પ્રવેગ. હવે અંતિમ વેગ. તો વિચારો અહીંથી બોલ ફેંકું, અહીંયા પહોંચે તો થોડીક વાર આપણે એવું માની શકીએ કે થોડીક વાર તે સ્થિર છે બોલ, એમ ફરી પાછો નીચે જવાનો છે. પણ એક સેકન્ડ માટે આપણે એવું માની લઈએ કે ઉપર થોડીક વાર સ્થિર રહેશે, ફરી નીચે આવશે. તો આ પોઈન્ટ આગળ એનો વેગ કેટલો થશે? 0. રેડી? ચાલો હવે યાદ કરો, અંતિમ વેગ આવતો હોય, શરૂઆતનો વેગ આવતો હોય, એવા આપણે 3 ઇક્વેશન હતા. એમાંથી એવું ઇક્વેશન કયું છે કે જેમાં અંતિમ વેગ અને શરૂઆતનો વેગ આવતો હોય? તો કે આ ઇક્વેશન હતું v² v0² plus 2x. પણ અહીંયા આપણે ગતિની દિશા માત્ર y અક્ષ ઉપર લેવાની છે, તો હું x બરાબર y લઈ લઉં. તો આમ લખાય v² v0² plus 2ay, બરાબર. ચાલો કિંમત મૂકી દો. આ 0 20 નો વર્ગ 2a એટલે -10 અને y, બરાબર. ચાલો હવે સોલ્વ કરીએ. 0 400 plus -20y, તો y બરાબર -400 છેદમાં -20. માઇનસ માઇનસ કેન્સલ, આ 0 કેન્સલ અને 20 દુ 40, એટલે કેટલા આવ્યા? y બરાબર 20 મીટર આવ્યા. એનો મતલબ શું થયો કે આ અંતર છે a થી b એ કેટલું આપણને આવ્યું? 20 મીટર, બરાબર. ચાલો અહીંયા પહેલો પ્રશ્ન પૂરો. એટલે કે a પાસેથી આપણે બોલ ફેંકશું તો એને b સુધી પહોંચશે, એટલે એ 20 મીટર અંતર કાપશે, બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન એવો છે કે એમાં b પાસે દડો પહોંચી ગયો, તો હવે ફરી પાછું નીચે એને આવવું છે તો કેટલો સમય લાગશે? તો એના તમારા પાઠ્યપુસ્તકમાં બે રીત આપેલી છે, તો આપણે બંને રીત વારાફરતી વાર જોઈ લઈએ. તો પહેલા પહેલી રીત જોઈએ. તો શોર્ટમાં પહેલા કહી દઉં પહેલા કે ભાઈ પહેલી રીતમાં આપણે શું કરવાનું છે. તો કે પહેલી રીતમાં આપણે દડાને જે ગતિ છે એને આપણે બે કટકા કરશું. એટલે કે a થી b સુધી પહોંચે દડો પહેલા, પછી b થી c સુધી નીચે આવે, એટલે અહીંથી અહીંયા ગયો અને આ રીતે નીચે આવશે, બરાબર.
તો પહેલા હું કટકા કરી નાખું બે. a થી b નો સમય ગણો અને b થી c નો સમય ગણો અને બંને સમયમાં આપણે સરવાળો કરી લઈએ. બરોબર? ચાલો પહેલા આપણે ab માર્ગ માટે સમય ગણીએ. ab માર્ગ માટે. ઓકે? હાલો વિચારો. આપણે અત્યારે માત્ર ab ધ્યાનમાં લેવાનું છે. તો ab નું અંતર આપણે હમણાં શોધી લીધું 20 મીટર. બરોબર? શરૂઆતનો વેગ આપણને આપ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ આપણી પાસે છે અને અંતિમ વેગ પણ છે. તો હવે યાદ કરો કે પ્રવેગ હોય, શરૂઆતનો વેગ હોય અને અંતિમ વેગ હોય. બરોબર? અને સમય હોય. એવું કયું સૂત્ર હતું? તો કે આ સૂત્ર હતું v v0 at. બરોબર? હાલો હવે તો કે શરૂઆતનો વેગ 20, અંતિમ વેગ 0, a બરાબર -10 અને t. તો t બરાબર શું આવશે? -20/-10. માઇનસ માઇનસ કેન્સલ. 10 દુ 20. 20 સેકન્ડ. બરોબર? અરે સોરી 2 સેકન્ડ. તો આને આપણે t1 કહી દઈએ કારણ કે a થી b નો સમય છે t1 કહી દઈએ. બરોબર? ચાલો હવે દડો અત્યારે b ઉપર છે. ત્યાંથી ક્યાં આવે? c ઉપર આવે નીચે. તો b થી c સુધીનો આપણે સમય ગણવો હોય તો હું કોનો ઉપયોગ કરીશ? તો કે હવે હું સ્થાનાંતરનો ઉપયોગ કરીશ. કઈ રીતે? ચાલો હું પહેલા ભાગ લખી નાખું. માર્ગ એટલે કે BC માર્ગ છે અત્યારે. હવે જો તમે અત્યારે દડો અહીંયા ઓલરેડી હતો 25 મીટર, પછી અહીંયા ગયો. બરોબર? તો એનું અને છેલ્લે આવશે ક્યાં? તો અહીંયા આવશે. તો એનું કુલ સ્થાનાંતર કેટલું થયું? તો કે 25 તો હતું પ્લસ આ 20 એટલે ટોટલ કેટલું થયું? 45 થયું. અને અંતિમ સ્થાનાંતર એનું અંતિમ સ્થાન કેવું આવશે? 0. તો સ્થાનાંતર વાળું સૂત્ર આપણું કેવું હતું? તો કે y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at². ચાલો આમાં કિંમત મૂકી દો. આ y એટલે અંતિમ, તો કે છેલ્લું તો નીચે આવશે તો એ 0 છે. અને કુલ એનું સ્થાનાંતર 45. 45 ક્યાંથી આવ્યા? આ 25 પ્લસ 20 આ કેટલા થયા? 45. ચલો v0t એટલે તો કે અત્યારે અહીંયા દડો છે. બરોબર? તો ત્યાં શરૂઆતનો વેગ કેટલો છે? 0. એટલે આ પદ તો કેન્સલ અને 0 થઈ ગયો. 1/2 -10t². જો અહીંયા ફરી પાછા આપણે -10 લીધું તો એનું કારણ સમજો. હવે આપણો બોલ નીચે આવે છે એનો મતલબ કે આપણે ગતિની દિશા માત્ર y અક્ષ જ લેવાની છે, પણ દડો નીચે આવે એનો મતલબ કે દડો ઋણ y દિશામાં આવે ને, એટલે આપણે કેટલા લીધા? -10. બરોબર? ચાલો આ સોલ્વ કરો. 0 45 પ્લસ -5t² એટલે 5t² બરાબર 45. તો t² બરાબર 9, t બરાબર 3. ઓકે? ચાલો એને આપણે t2 કહી દઈશું. t2. ઓકે? ચાલો હવે કુલ સમય ગણો. a થી b નો 2 સેકન્ડ અને b થી c નો 3 સેકન્ડ. તો કુલ કેટલો સમય થયો? 3 ને 2 5 સેકન્ડ. ઓકે? ચાલો આ આપણે કુલ સમય ગણ્યો, પણ આ તમે જોયું હશે કે આ રીત થોડીક લાંબી લાગી. આપણે શું કર્યું? a થી b ગણ્યો, b થી c ગણ્યો, પછી સરવાળો કર્યો. હવે બીજી રીત જોઈએ આપણે. બરોબર? આ પ્રશ્ન માટે. ચલો બીજી રીતમાં આપણે શું કરશું? તો કે એમાં પણ આપણે સ્થાનાંતરનો જ ઉપયોગ કરવાનો છે, પણ આપણે માત્ર શરૂઆતનું અને છેલ્લું આ બે ધ્યાનમાં લેશું. તો શરૂઆતનો દડો ક્યાં હતો? અહીંયા હતો. અહીંયા ગયો આપણે નથી જોવાનું. બરોબર? અત્યારે દડો અહીંયા જ છે અને છેલ્લે કે અહીંયા આવશે. તો ફરી પણ સૂત્ર તો આ જ આવશે. y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at². ઓકે? તો સમજો આપણે માત્ર સ્થાન જોવાનું છે. અહીંયા દડો હતો, છેલ્લે અહીંયા પહોંચ્યો. તો ક્યાં હતો પહેલા? 25 ઉપર અને પહોંચ્યો ક્યાં? c એટલે કે 0. તો શરૂઆતનું સ્થાન એનું 25, અંતિમ 0. ચલો શરૂઆતનો વેગ કેટલો હતો? 20t પ્લસ 1/2 -10t². બરોબર? ચલો આ સોલ્વ કરીએ. 0 25 20t -5t². ઓકે? ચલો માઈનસ કોમન કાઢી લઈએ એટલે 5t² -20t -25 બરાબર 0. ચલો 5 કોમન કાઢો એટલે t² -4t -5 બરાબર 0. આ તો આપણને ખ્યાલ છે, આપણે હાઈસ્કૂલમાં ભણી ગયા. 5 ના એવા અવયવ પાડો કે -4 આવે તો એક કોણ થશે? t -5 અને t + 1 બરાબર 0. આનો મતલબ શું થાય કે આ 0 હોય અથવા તો આ 0 હોય. તો t બરાબર 5 અથવા t બરાબર -1
પણ સમય કોઈ દિવસ માઇનસ ના હોય એટલે કે ઋણ ના હોય એટલે આપણો આન્સર શું આવ્યો t બરાબર 5. ઓકે, તો આ રીત કરતા આ રીત છે વધારે સહેલી છે. એમાં આપણે માત્ર શરૂઆતનું અને અંતિમ સ્થાનાંતર ધ્યાનમાં લેવાનું હતું. ચાલો આના પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.4 બરાબર, આ 2.3 હતું, 2.4 આગળ જોશું.